Now we will learn creating simple Java application. Before we learn the basic of Java programming language, let us begin exploring Java with a simple program that compute phone call charge and update the prepaid balance amount. Here we will learn how to create, compile and run Java program. તો આપણે આપણા મોબાઈલ ફોનની અંદર કોઈ પણ વ્યક્તિને કોલ કરીએ છીએ અને જ્યારે કોલ છે એ આપણે કટ કરીએ છીએ ત્યારે આપણી સ્ક્રીન ઉપર મોબાઈલની સ્ક્રીન ઉપર એક મેસેજ ડિસ્પ્લે થાય છે એમાં આપણી જે બેલેન્સ હતી એમાંથી જે કોલ કોસ્ટ છે ટોટલ કોસ્ટ એમાંથી ડિડક્ટ થાય છે અને પછી જે બેલેન્સ વધે છે અપડેટેડ બેલેન્સ એ ડિસ્પ્લે કરવા માટેનો એક પ્રોગ્રામ છે તો એ પ્રોગ્રામને આપણે ટાઈપ કરશું એને કમ્પાઇલ કરશું અને ત્યારબાદ એને જાવાની અંદર રન પણ કરશું. A Java program is composed of classes. Java program છે એ એકથી વધુ ક્લાસનો બનેલો હોય છે. It should have at least one class and it must have main method in it. દરેક Java પ્રોગ્રામને એટલીસ્ટ એક ક્લાસ હોવો જ જોઈએ. એકથી વધુ ક્લાસ પણ હોઈ શકે પણ at least one class is needed. એવી જ રીતે મેઇન ફંક્શન પણ કમ્પલસરી છે અને મેઇન છે એ એક જ હોવું જોઈએ. C programmers can think of a class as a sort of creating a new composite data type by using structure and type def. તો જે લોકો C લર્ન કરી ગયા છે એ લોકોને ખ્યાલ હશે type def અને જે સ્ટ્રક્ચર ડેટા ટાઈપ છે એનો ઉપયોગ કરી એવી જ રીતે આપણે અહીંયા ક્લાસનો ઉપયોગ કરી શકશું. તો ક્લાસ છે એ C ના type def અને સ્ટ્રક્ચરને મળતું આવે છે. However, can provide the much more than just a collection of data. Note that type def is not available in Java. પરંતુ C ની અંદર type def છે જ્યારે Java ની અંદર એ ઉપલબ્ધ નથી. Let us give a name call cost to this Java application that compute call charge and update balance. તો આપણે પ્રોગ્રામનું નામ આપશું call cost જે બેલેન્સને અપડેટ કરશે. To create and execute call cost application we need to perform the following steps. એના માટે આપણે નીચેના સ્ટેપ્સ છે પરફોર્મ કરવા પડશે. તો એના માટે create Java source file using any plain ASCII text editor. આપણી પાસે કોઈ પણ ટેક્સ્ટ એડિટર હોવું જોઈએ. ASCII means કે American Standard Code for Information Interchange. American Standard Code for Information Interchange ના જે કેરેક્ટર્સ છે ASCII કેરેક્ટર્સ એને સમજી શકે એવું કોઈ પણ ટેક્સ્ટ એડિટર નોટપેડ, વર્ડપેડ, VI, Vim, Emacs, Pico, Nano, Gedit, Kwrite કોઈ પણ ટાઈપનો એડિટર હોય તો એમાં આપણે એ પ્રોગ્રામ ટાઈપ કરી શકીએ. Choose any text editor and type the program as given in code listing 7.1. આગળ આપણે કોડ આપેલો છે અને આપણે ટાઈપ કરવાનો છે એડિટરની અંદર. તો save the source file with name callcost.java. જ્યારે પ્રોગ્રામ છે એનો સોર્સ કોડ ટાઈપ થઈ જાય ત્યારે આપણે એને સેવ કરશું callcost.extension java થી. Conventionally Java source file are given the same name as the class they define with an extension of .java. સામાન્ય રીતે જે ક્લાસનું નામ હોય છે એ જ આપણે ફાઇલનું નામ આપવાનું થશે અને એનું એક્સટેન્શન .java આપવાનું રહેશે. Note that the class name and file name are case sensitive. ક્લાસનું નામ જો આપણે સ્મોલમાં લખીએ call cost તો ફાઇલનું નામ પણ આપણે સ્મોલ કેરેક્ટરમાં જ ટાઈપ કરવું પડશે કારણ કે બંને કેસ સેન્સિટિવ હોય છે. So if class name is call cost, file name should be callcost.java. બંનેમાં કોલ અને કોસ્ટમાં C કેપિટલ છે તો આપણે સેવ કરતી વખતે પણ કોલ કોસ્ટની અંદર C કોલમાં અને કોસ્ટમાં C કેપિટલ કરવા પડશે. આપણા કોર્સની અંદર સાઇટ નામનું એડિટર આપવામાં આવેલું છે SCITE સાઇટ એડિટર મીન્સ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી નું જે એડિટર છે એનો આપણે ઉપયોગ કરશું. કમ્પાઇલ ધ સોર્સ ફાઇલ યુઝિંગ જાવા કમ્પાઇલર. ટાઈપ કરી લીધા બાદ આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો રહેશે એટલે કે સોર્સ કોડને બાઇટ કોડમાં એટલે કે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનો રહેશે. ટુ કમ્પાઇલ ધ જાવા પ્રોગ્રામ ટાઈપ જાવા C followed by the name of your source file java c callcost.java. પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે લિનક્સ સાથે જો આપણે વર્ક કરતા હોય તો ટર્મિનલ ઉપર કમાન્ડ આપવો પડશે java c મીન્સ કે જાવા કમ્પાઇલર ત્યારબાદ એક સ્પેસ છોડી અને ફાઇલનું નામ callcost.java. If the compiler show any error, go back and make sure that you have typed the program exactly as it appear in code listing 7.1. જો કમ્પાઇલર એરર ડિસ્પ્લે કરે
તો આપણે કોડ લિસ્ટિંગમાં આપેલા કોડ સાથે એને કમ્પેર કરવો પડશે. When the program gets compiled without errors, compiler creates the file with extension .class. જો એરર ફ્રી કમ્પાઇલેશન થઈ જશે તો એક નવી ફાઇલ ક્રિએટ થશે જેનું એક્સટેન્શન હશે .class in the same directory as your source file. જે આપણી સોર્સ ફાઇલ સેવ કરેલી છે એ સેમ ડિરેક્ટરીની અંદર એક ક્લાસ ફાઇલ છે એ ક્રિએટ થશે. See that compiler has created file callcost.class. This is our Java bytecode file that will be executed. તો જે ક્લાસ ફાઇલ છે એ સમજી લ્યો બાઇટકોડ બનશે. જે .java ફાઇલ છે એ સોર્સ કોડ અને .class છે એ બાઇટકોડ એટલે કે બાઇનરીમાં કન્વર્ટ થયેલી ફાઇલ બનશે. રન ધ એપ્લિકેશન યુઝિંગ જાવા ઇન્ટરપ્રિટર. કમ્પાઇલ કરેલા પ્રોગ્રામને રન કરવા માટે in JDK means કે Java Development Kit, the Java interpreter is called simply using Java type Java callcost. પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટેનો કમાન્ડ હતો Java C file name .java. જ્યારે પ્રોગ્રામને ઇન્ટરપ્રિટ કરવા માટેનો કમાન્ડ છે Java callcost .java આપવાની જરૂર નથી, .class આપવું હોય તો આપી શકીએ, બાકી Java callcost આપીએ તો પણ ચાલશે. To execute the program we only need the compiled class file, not the source code. એક્ઝિક્યુટ કરવા માટે આપણે ક્લાસ ફાઇલને કમ્પાઇલ કરવાની રહેશે, નહીં કે સોર્સ ફાઇલને. ઇન્ટરપ્રિટર Java uses the bytecode callcost.class and execute it. તો આ રીતે એને એક્ઝિક્યુટ કરશે. આપણે ગ્રાફિક્સની અંદર જોઈ શકીએ છીએ જેમાં એક જાવા પ્રોગ્રામ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલો છે, જેમાં ફર્સ્ટ લાઈન છે એ ડોક્યુમેન્ટેશન કોમેન્ટ છે. There are 3 types of comments in Java: documentation comment, multi-line comment and single line comment. Documentation comment જે સ્ટાર્ટ થશે એ /" થી સ્ટાર્ટ થશે અને એન્ડ થશે ત્યારે */ થી એન્ડ થશે, જે અહીંયા આપેલી છે /". This class implements a simple program that will compute the cost of phone call and update balance, and */ comment is over here. તો આ રીતે કોમેન્ટ અહીંયા પૂરી થશે. કોમેન્ટ શું છે? એનું કોઈ એક્ઝિક્યુશન થતું નથી, એમાં એરર હોતી નથી, કમ્પાઇલેશન એરર બનતી નથી. It is not necessary or compulsory, it is only for formality. કારણ કે કોમેન્ટનો ઉપયોગ રીડેબિલિટી ક્રિએટ કરવા માટે થાય છે, કે કોઈ પણ યુઝર રીડ કરે તો એ સરળતાથી સમજી શકે. એટલે કે પ્રોગ્રામનો જે મેઇન પર્પઝ છે એને એક્સપ્લેન કરવા માટે કોમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે કમ્પલસરી નથી. ત્યારબાદની જે મેઇન લાઈન છે પબ્લિક ક્લાસ callcost, એમાં પબ્લિક એક કીવર્ડ છે, ક્લાસ એ પણ એક કીવર્ડ છે જાવાનો, callcost એ ક્લાસનું નામ છે. આપણે કોઈ પણ નામ આપી શકીએ. આપણે આપણા પ્રોગ્રામને મળતું callcost એવું નામ આપેલું છે. અત્યારે આપણે આ સમયે ખાલી આટલું જ સમજીએ, પબ્લિક ક્લાસ callcost. આગળ જ્યારે આપણે લર્ન કરશું ત્યારે તમને પબ્લિક શું છે, ક્લાસ શું છે એ પણ વ્યવસ્થિત સારી રીતે સમજી શકશું. અત્યારે એટલું જ સમજી શકીએ કે પબ્લિક ટાઈપનો ક્લાસ કીવર્ડથી આપણે callcost નેમનો એક ક્લાસ ડિફાઇન કરીએ છીએ. ઓપનિંગ કરલી એ એવી સાઇન છે કે જ્યાંથી ક્લાસ ઓપન થશે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન, હમણાં જ આપણે વાત કરેલી કે દરેક જાવા પ્રોગ્રામમાં એટલીસ્ટ 1 ક્લાસ ઇઝ નીડેડ, એક ક્લાસ હોવો જોઈએ, એકથી વધુ પણ હોઈ શકે. ત્યારબાદ મેઇન મેથડ પણ કમ્પલસરી છે અને મેઇન સિંગલ જ હોય. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન, એમાં પબ્લિક ટાઈપની સ્ટેટિક મેથડ છે જે વોઇડ મેનના નામથી ઓળખાય છે. So main is a name of method and void is a types of method. એ મેથડનો પ્રકાર છે. તો પબ્લિક અને સ્ટેટિક શું છે એ પણ આ સમયે આપણે નહીં સમજી શકીએ. આગળ સ્ટડી કરશું ત્યારે એને વધારે આપણે સારી રીતે એક્સપ્લેન કરી શકશું. તો અત્યારે એટલું જ યાદ રાખીએ, પબ્લિક સ્ટેટિક વોઇડ, મેઇન મેથડ, સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. તો એ મેઇન મેથડના આર્ગ્યુમેન્ટ્સ છે. આર્ગ્યુમેન્ટ મીન્સ કે જે મેથડને વર્ક કરવા માટે પેરામીટર્સની જરૂર પડે, જે વેલ્યુની જરૂર પડે એને આપણે આર્ગ્યુમેન્ટ્સ કહીએ છીએ. જેમ કે એક્સેલની અંદર આપણે એક ફંક્શન લખતા હતા ઇક્વલ ટુ સમ અને બ્રેકેટમાં વેલ્યુ આપતા હતા, ત્યારે એનો સમ થતો હતો. તો જે બ્રેકેટમાં આપેલી વેલ્યુ છે એને આપણે અહીંયા કહેશું આર્ગ્યુમેન્ટ્સ ઓફ પેરામીટર. તો વેલ્યુઝ આર ગિવન ઇન બ્રેકેટ ઓફ ફંક્શન્સ આર કોલ્ડ એઝ આર્ગ્યુમેન્ટ્સ ઓર પેરામીટર્સ. ઓપનિંગ કરલી to start main function, opening curly indicate that the main is start.
તો મેઇન છે સ્ટાર્ટ થશે એવું ઇન્ડિકેટ કરે છે. ત્યારબાદની લાઈન છે એ મલ્ટીલાઈન કોમેન્ટ /* / ની વચ્ચે લખાશે. તો મલ્ટીલાઈન કોમેન્ટ ડિક્લેર વેરિયેબલ એ એક એક્સપ્લેન કરેલું છે હેલ્પ માટે, રીડેબિલિટી ક્રિએટ કરવા માટે કે હવે પછી વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે. વેરિયેબલ શું છે? મેમરીની અંદર કોઈ પણ વેલ્યુને સ્ટોર કરવા માટે સામાન્ય રીતે વેરિયેબલનો ઉપયોગ કરવામાં આવે છે. તો વેરિયેબલ ઇઝ a memory location to store value. Double balance. Double is a data type. Balance is a variable name. કોઈ પણ વેલ્યુને તેની ટાઈપ હોય છે, જેમ કે ઇન્ટીજર ટાઈપ, ફ્રેક્શનલ ટાઈપ, કેરેક્ટર ટાઈપ, સ્ટ્રિંગ ટાઈપ. તો અહીંયા બેલેન્સની જે વેલ્યુ છે એ આપણે ફ્રેક્શનલ ટાઈપમાં આપવા માંગીએ છીએ. સો ડબલ ઇઝ a keyword to define fractional value in variable. તો ડબલ ડેટા ટાઈપથી એ પણ જાવાનો કીવર્ડ છે જેનાથી આપણે બેલેન્સમાં ફ્રેક્શનલ એટલે કે અપૂર્ણાંક કિંમતો સ્ટોર કરી શકશું. ત્યારબાદ સેમિકોલોન ઇઝ a separator, is a sign of separator. તો સેમિકોલોન છે બે લાઈનને સેપરેટ કરવા માટે છે. ન્યૂ લાઈન ત્યાંથી જ આપણે સેમિકોલોન આપી સ્ટાર્ટ કરી શકીએ. પછી ડબલ સ્લેશ સાથે બેલેન્સ અમાઉન્ટ ઇન રૂપીઝ જે કોમેન્ટ આપેલી છે ઇઝ a સિંગલ લાઈન કોમેન્ટ. ડબલ સ્લેશ થી સ્ટાર્ટ થાય છે, સિંગલ લાઈન કોમેન્ટ છે. એમાં આપણે એ બેલેન્સ છે એ રૂપીઝમાં ડિફાઇન કરશું. ત્યારબાદ ડબલ રેટ, ડબલ ઇઝ a ડેટા ટાઈપ, રેટ ઇઝ a વેરિયેબલ, સેમિકોલોન ઇઝ a સેપરેટર. ત્યારબાદની કોમેન્ટ કોલ રેટ રૂપીઝ પર સેકન્ડ, એટલે કે અહીંયા કોલ રેટ છે એ રૂપીઝમાં પર સેકન્ડ ડિફાઇન કરેલું છે કોમેન્ટ. ડબલ ડ્યુરેશન, જેમાં કોલ ડ્યુરેશન ઇન સેકન્ડ, ડ્યુરેશન એ પણ વેરિયેબલનું નેમ છે. કોસ્ટ પણ વેરિયેબલ છે જેમાં આપણે કોસ્ટ સ્ટોર કરશું. તો આ રીતે ફર્સ્ટ વી હેવ ટુ ડિફાઇન ઓલ વેરિયેબલ્સ આર નીડેડ ઇન પ્રોગ્રામ્સ. જે પ્રોગ્રામમાં જરૂર હોય એવા વેરિયેબલને આપણે પહેલા તો ડિક્લેર કરવા પડશે. એન્ડ ધેન કમ્પ્યુટેશન ડિપાર્ટમેન્ટ ઓર પાર્ટ. તો હવે પછીનો વિભાગ છે એ કમ્પ્યુટેશન્સ માટેનો છે જેની અંદર આપણે ગણતરીઓ કરશું. જેમ કે એ પણ એક કોમેન્ટ છે મલ્ટીલાઈન કોમેન્ટ. balance equal to 170. Now we will define value of balance with 170 rupees. તો balance ની વેલ્યુ છે 170 rupees. Rate equal to 1.02 is a call rate. Duration equal to 37 seconds. આપણે જે વાત કરેલી છે એનો સમય છે 37 seconds નો. Now we will find out the cost of the call. તો call ની cost find out કરવા માટે વેરિયેબલ છે cost equal to duration into rate. જે duration છે સમયગાળો છે એને રેટ થી મલ્ટીપ્લાય કરશું તો આપણને ટોટલ કોસ્ટ મળી જશે. અહીંયા પણ કોમેન્ટ આપેલી છે કમ્પ્યુટ ધ કોસ્ટ, જે કોસ્ટની કેલ્ક્યુલેશન કરશે. હવે બેલેન્સને અપડેટ કરવા માટે બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ. જે આપણી પાસે બેલેન્સ છે 170 રૂપીઝની, તેમાંથી આપણે જે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરેલી છે ડ્યુરેશન ઇન્ટુ રેટ થ્રુ, એ કોસ્ટને આપણે સબટ્રેક્ટ કરશું જેથી આપણી બેલેન્સ અપડેટ થઈ જશે. તો આ રીતે વેરિયેબલ ડિક્લેરેશન, કમ્પ્યુટેશન અને પછી ડિસ્પ્લે રિઝલ્ટ. હવે આપણે એનું રિઝલ્ટ ડિસ્પ્લે કરશું. તો એમાં system.out.print is a library function, built-in library function of Java, જેમાં S capital compulsory છે because Java is a case sensitive. system.out.print ફ્યુચરમાં આપણે ડિટેલમાં લર્ન કરશું. બ્રેકેટની અંદર ડબલ કોટમાં જે પ્રિન્ટ કરેલું છે સ્ટ્રિંગ છે કોલ ડ્યુરેશન. એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે એક મેસેજ કોલ ડ્યુરેશન. એમાં કેસ સેન્સિટિવિટી હોતી નથી સ્ટ્રિંગની અંદર, ગમે તે આપણે ટાઈપ કરી શકીએ. ત્યારબાદની લાઈન છે system.out.print ડ્યુરેશન, જેની અંદર ડ્યુરેશનની વેલ્યુ બાજુમાં પ્રિન્ટ થઈ જશે. કોલ ડ્યુરેશન એવો મેસેજ અને એની બાજુમાં ડ્યુરેશનની વેલ્યુ 37 અને મેસેજ આપણે મૂકવો છે સેકન્ડ્સ. તો એના માટે system.out.println seconds. જો અહીંયા તમે જોઈ શકો છો there is minor difference in both line. system.out.print and system.out.println બંનેમાં માઇનર ડિફરન્સ છે. અહીંયા પ્રિન્ટ છે, println છે. પ્રિન્ટ થી શું થશે? તો જે લાઈન છે એની બાજુમાં જ ન્યૂ લાઈન પ્રિન્ટ થશે અને println થી જે લાઈન પ્રિન્ટ થવાની છે, જેમ કે સેકન્ડ્સ એટલું પ્રિન્ટ થાય અને કર્સર will shift to ન્યૂ લાઈન. કર્સર છે એ ન્યૂ લાઈનમાં શિફ્ટ થઈ જશે println થી. એટલે કે println છે એ મેસેજને પ્રિન્ટ કરી કર્સરને નવી લાઈનમાં લઈ જશે. system.out.println એટલે કે પ્રિન્ટ કરી ન્યૂ લાઈનમાં જશે કર્સર. બેલેન્સ એવો એક મેસેજ પ્લસ ઇઝ અ સેપરેટર, એક સેપરેટર છે જે બેલેન્સ વેરિયેબલ અને
સ્ટ્રિંગને અલગ પાડે છે. તો બેલેન્સ એવો મેસેજ, એની બાજુમાં બેલેન્સની વેલ્યુ અને ફરીથી પ્લસ અને રૂપીઝ એવો મેસેજ, એટલે બેલેન્સની વેલ્યુ રૂપીઝમાં curly or. So end of main છે એ or થશે. સેકન્ડ curly is or, then class is also or. તો અહીંયા આપણો ક્લાસ પણ જે ઓપન થયો હતો એ પૂર્ણ થશે. આ રીતે આપણે પ્રોગ્રામને ટાઈપ કરશું. ત્યારબાદ તેને આપણે સેવ કરવાનો થશે. જે આપણે ગ્રાફિક્સમાં બતાવેલું છે, Java source file usually have extension .java, so we will save this file with extension .java call cost.java. Then we will compile this file. ત્યારબાદ આપણે પ્રોગ્રામને એ ફાઇલને કમ્પાઇલ કરશું. એના માટે જાવા કમ્પાઇલરમાં જાવા C is a command to compile java file. તો એના માટેનો કમાન્ડ છે જાવા C file name .java. કમ્પાઇલ થયેલો પ્રોગ્રામને આપણે બાઇટકોડ કહેશું, જેનું એક્સટેન્શન .class હશે. એટલે સોર્સ ફાઇલનું એક્સટેન્શન .java અને ક્લાસ ફાઇલ બાઇટકોડનું એક્સટેન્શન હશે .class. So .java is a source file and .class is a bytecode file or binary file. Java bytecode file .class create થશે. ત્યારબાદ આપણે એને રન કરવા માટે JVM ની અંદર ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરવા જાવા કમાન્ડનો યુઝ કરશું અને ફાઇલ નેમ .class આપવાનું થશે. તો કમ્પાઇલ કરવા માટેનો કમાન્ડ છે જાવા C અને ઇન્ટરપ્રિટ કરવા માટેનો કમાન્ડ છે જાવા. Java source program file should have an extension .java. તો જાવાની સોર્સ ફાઇલનું એક્સટેન્શન શું હોવું જોઈએ? .java. Its name should be same as that of class when class is public. જ્યારે ક્લાસ પબ્લિક ટાઈપનો હોય ત્યારે ક્લાસનું નામ છે એ જ ફાઇલનું નામ આપવાનું હોય છે. Note that the name is case sensitive. The compiler Java C compiles source file and create bytecode file. The name of bytecode file is same as the class name containing main method and it has an extension .class. તો સોર્સ ફાઇલનું એક્સટેન્શન .java, ક્લાસ ફાઇલનું એક્સટેન્શન .class and interpreter Java interpret the bytecode and execute it. ઇન્ટરપ્રિટરનું કામ છે બાઇટકોડને એટલે કે ક્લાસ વાળી ફાઇલને ઇન્ટરપ્રિટ કરવાનું અને એને એક્ઝિક્યુટ કરવાનું. જે ગ્રાફિક્સમાં આપણે જોઈ શકીએ છીએ, જેમાં લિનક્સની અંદર ટર્મિનલમાં ls કમાન્ડ આપેલો છે. ls is a command to display list of files and directories in current directory. So here call cost.java is displayed. તમે જોઈ શકો છો ls એટલે લિસ્ટ કમાન્ડથી call cost નેમની ફાઇલ જેનું એક્સટેન્શન .java છે, સોર્સ ફાઇલ આપણી સેવ થયેલી છે. તેને કમ્પાઇલ કરવા માટે ફરીથી કમાન્ડ આપીએ છીએ જાવા C. ત્યારબાદ ફાઇલનું નામ call cost.java એન્ટર આપશું તો એ ફાઇલ કમ્પાઇલ થઈ જશે. ફરીથી ls કમાન્ડ તો આપણને ડિસ્પ્લે કરશે call cost.class and call cost.java. તો હવે અહીંયા .java ફાઇલ તો હતી જ, જે સોર્સ ફાઇલ હતી. ત્યારબાદ કમ્પાઇલ થયા બાદ આપણને એક ન્યૂ ફાઇલ ક્રિએટ થયેલી જોવા મળશે, જેનું નામ છે call cost.class is a bytecode file or compiled file. એ કમ્પાઇલ થયેલી ફાઇલ છે, બાઇનરી ફાઇલ છે, જ્યારે સોર્સ ફાઇલ તો આપણી પાસે હતી જ. હવે તેને રન કરવા માટે ઇન્ટરપ્રિટ કરવા માટેનો કમાન્ડ છે જાવા, ફાઇલ નેમ call cost. ત્યારે રન થશે અને ડિસ્પ્લે કરશે call duration is output 37 seconds, balance 132.26 rupees. એટલે જે કોસ્ટને સબટ્રેક્ટ કરતા આટલી બેલેન્સ છે એ બચે છે, આપણને સ્ક્રીન પર ડિસ્પ્લે કરે છે. તો આ રીતે પ્રોગ્રામના જે મહત્વના ભાગ છે એ આપણને સમજાવવામાં આવેલા છે. એમાં નોટિસ ટુ મેઇન પાર્ટ ઇન કોડ લિસ્ટિંગ 7.1 the program is enclosed in a class definition. Here a class called callcost.class. The body of the program is contained in a routine called main. એટલે કે ક્લાસનું નામ call cost છે. પ્રોગ્રામનો મેઇન પાર્ટ છે એ મેઇન ફંક્શનમાં છે. In Java applications, main is the first routine that is run when the program is executed. Java પ્રોગ્રામની અંદર મેઇન એવું ફંક્શન છે કે જ્યારે પ્રોગ્રામ રન થાય ત્યારે એના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. એક્સપ્લેનેશન ઓફ કોડ લિસ્ટિંગ 7.1 જે મેં તમને સમજાવી દીધું, જેમાં કોમેન્ટ શું છે એ પણ આપણે જોયું. કઈ રીતે વેરિયેબલ ડિફાઇન કરી શકાય, વેલ્યુ કઈ રીતે સ્ટોર કરી શકાય એ પણ આપણે જોયું. ત્યારબાદ સાઇટ એડિટરનો ઉપયોગ જે આપણા કોર્સમાં છે એનાથી આપણે કઈ રીતે પ્રોગ્રામ ટાઈપ કરી શકીએ. તો સ્ટાર્ટ સાઇટ એપ્લિકેશન, સિલેક્ટ ફાઇલ ન્યૂ. પહેલા આપણે સાઇટ એપ્લિકેશન સ્ટાર્ટ કરવી પડશે, તેમાં ફાઇલ ન્યૂ કમાન્ડ આપવો પડશે. ત્યારબાદ પ્રોગ્રામ ટાઈપ કરવો પડશે.
ફાઇલમાંથી એને સેવ કરશું. સેવ કરીને ટૂલ્સમાંથી કમ્પાઇલ કરશું અને કમ્પાઇલ કરેલા પ્રોગ્રામને ટૂલ્સમાંથી ગો કમાન્ડથી રન કરશું. જે આપણે અહીંયા બતાવેલું છે, જે પ્રોગ્રામ હમણાં જ આપણે સમજ્યા, જે સાઇટ એડિટર છે તેમાં ટાઈપ કરેલો પ્રોગ્રામ છે, જેને અહીંયા આઉટપુટ સ્વરૂપે રન કરી અને ડિસ્પ્લે કરેલો છે. તો આ રીતે આપણે ફર્સ્ટ જાવા પ્રોગ્રામ છે લર્ન કરેલો. હવે આપણે જોઈએ પ્રેક્ટિકલી કે કઈ રીતે આ પ્રોગ્રામને આપણે આપણા કમ્પ્યુટરમાં સાઇટ થ્રુ ટાઈપ કરી અને રન કરી શકીએ. તો સૌ પ્રથમ ફર્સ્ટ વી હેવ ટુ ડાઉનલોડ સાઇટ એડિટર એન્ડ ધેન ઇન્સ્ટોલ ઇટ. પહેલા આપણે ગૂગલમાંથી સર્ચ કરશું સાઇટ એડિટર, ડાઉનલોડ કરશું, ઇન્સ્ટોલ કરશું. ત્યારબાદ ડેસ્કટોપ આઇકન ઉપર ડબલ ક્લિક કરશું. ધીસ વિલ ડિસ્પ્લે સાઇટ એડિટર વિન્ડો. આ રીતે સાઇટ ઓપન થશે. અનટાઇટલ ફાઇલ છે, ફાઇલ મારી પાસે પહેલેથી જ બનાવેલી છે એટલે હું તેને ઓપન કરી ડિસ્પ્લે કરું છું. જેમાં એ ફાઇલનું નામ છે callcost.java, જે પહેલેથી જ સેવ કરેલી હતી. કંટ્રોલ સાથે પ્લસથી આપણે ઝૂમ ઇન કરી શકીએ. માઉસના સ્ક્રોલ બટનથી પણ પ્રોગ્રામને ઝૂમ ઇન કરી શકાય. તમે જોઈ શકો છો class is a command or keyword of Java and callcost is a name of class. ઓપનિંગ curly થી ક્લાસ ઓપન થશે. પબ્લિક સ્ટેટિક void main is a function of Java. ઓપનિંગ curly થી main સ્ટાર્ટ થશે. ડબલ is a data type. balance is a variable equal to 100. અહીંયા આપણે ડાયરેક્ટ વેલ્યુ અસાઇન કરેલી છે, જ્યારે ટેક્સ્ટબુકના પ્રોગ્રામની અંદર ફર્સ્ટ ડિક્લેરેશન હતું અને ત્યારબાદ ઇનિશિયલાઇઝેશન હતું. આ રીતે એક સાથે પણ આપણે વેલ્યુ આપી શકીએ છીએ. એટલે ડબલ ટાઈપનું કે જેની અંદર આપણે ફ્રેક્શનલ વેલ્યુ સ્ટોર કરી શકીએ એવું બેલેન્સ વેરિયેબલ, જેની વેલ્યુ છે 100. કોમેન્ટ છે, વેરિયેબલ ડિક્લેરેશન એવી જે કમ્પલસરી નથી. ડબલ ટાઈપનો રેટ વેરિયેબલ જેની વેલ્યુ છે 0.50. ડબલ ડ્યુરેશન જેની વેલ્યુ છે 12, ડ્યુરેશન ઇન મિનિટ્સ, અને કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. નાઉ વી વિલ કમ્પ્યુટ cost by using duration and rate variable. Cost equal to duration into rate. Then we will find out cost of call, and then we will find out or update our balance. Balance equal to balance minus cost. So updated balance will store in balance variable. Then we will display all the values of variable. System.out.println. Println means કે line print કરી કરશે new line માં shift થશે. Call cost, call duration એવો એક મેસેજ ડિસ્પ્લે થશે જે ડબલ કોટમાં છે, જેને આપણે સ્ટ્રિંગ કહેશું. ત્યારબાદ પ્લસ સેપરેટર અને ડ્યુરેશન વેરિયેબલ જે અહીં આપેલું છે એવી જ રીતે કેસ સેન્સિટિવ હોવાથી ટાઈપ કરવાનું થશે. ડ્યુરેશનની વેલ્યુ પ્રિન્ટ થશે. ત્યારબાદ સેપરેટર અને મિનિટ્સમાં એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરશું. ન્યૂ લાઇનમાં બેલેન્સની વેલ્યુ રૂપીઝમાં, કોલ કોસ્ટની વેલ્યુ રૂપીઝમાં, curly over, so main is over, and another curly is over, so all cost class is also over. તો આ રીતે આપણે ફાઇલને ક્લોઝ કરશું, સેવ કરશું. એના માટેનો કમાન્ડ જે ડિરેક્ટરીમાં આપણે સેવ કરવાની હોય તે ડિરેક્ટરી સિલેક્ટ કરશું. ફાઇલનું નેમ callcost extension .java સ્મોલમાં આપવાનું થશે. ક્લાસનું નામ હોય તેવું જ નામ અહીંયા આપવાનું રહેશે. .java એક્સટેન્શન છે, મેં પહેલેથી જ પ્રોગ્રામ સેવ કરેલો છે. ત્યારબાદ આ સેવ કરેલા પ્રોગ્રામને કમ્પાઇલ કરવા ટૂલ્સ કમ્પાઇલ, જેની શોર્ટકટ કી છે Ctrl F7. Tools compile or Ctrl F7. This will compile our program and display exit code. ગ્રાફિક્સ ની અંદર જોઈ શકો છો exit code 0. આપણો પ્રોગ્રામ છે એ કમ્પાઇલેશન સક્સેસફુલ ડિસ્પ્લે કરે છે. જો એક્ઝિટ કોડની વેલ્યુ છે એ 0 સિવાયની હશે, એટલે કે નન 0 હશે, તો સમજવાનું કે પ્રોગ્રામમાં એરર છે, અને જો 0 હશે તો સમજવાનું કે પ્રોગ્રામમાં કોઈ એરર નથી. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે અહીંથી હું એક સેમિકોલોનને રિમૂવ કરી પ્રોગ્રામને સેવ કરી અને કમ્પાઇલ કરીશ. તમે જોઈ શકશો આઉટપુટની અંદર એરર ડિસ્પ્લે થઈ રહી છે. કોલ કોસ્ટ લાઇન નંબર 10 લાઇન નંબર ડિસ્પ્લે થાય છે પ્રોગ્રામની. સેમિકોલોન એક્સપેક્ટેડ, કોસ્ટ ઇક્વલ ટુ ડ્યુરેશન ઇન્ટુ રેટ નેમની લાઇનમાં સેમિકોલોન જરૂરી છે એવું આપણે બતાવે છે. વન એરર સાથે કમ્પાઇલેશન સક્સેસફુલ નથી. તો આ રીતે આપણે એ ફરીથી ત્યાં સેમિકોલોન એડ કરી દઈએ, પ્રોગ્રામને સેવ કરી લઈએ. ટૂલ્સ કમ્પાઇલ, તો ધીસ વિલ કમ્પાઇલ એરર ફ્રી, એ કમ્પાઇલ થઈ જશે એરર ફ્રી. એક્ઝિટ કોડ 0,
ત્યારબાદ એને ઇન્ટરપ્રિટ કરીએ. એના માટેનો કમાન્ડ છે ગો. F5 એની શોર્ટકટ કી છે. ટૂલ્સમાં ગો ઓર F5 ટુ ડિસ્પ્લે આઉટપુટ. તમે આઉટપુટ જોઈ શકો છો. કોલ ડ્યુરેશન જે 12 મિનિટ્સનું હતું. બેલેન્સ 94.0 રૂપીસ, કારણ કે કોલ કોસ્ટ છે 6 રૂપીસનું છે. 100 રૂપીસની બેલેન્સ હતી, એમાંથી કોસ્ટને સબટ્રેક્ટ કરવાથી અપડેટેડ બેલેન્સ છે સ્ક્રીન પર ડિસ્પ્લે કરવામાં આવે છે, જે સામાન્ય રીતે આપણે આપણા મોબાઈલની અંદર જોતા હોઈએ છીએ. તો આ રીતે મિત્રો આપણો પ્રથમ જાવા પ્રોગ્રામ હતો. હવે પછી આગળ આપણે અલગ અલગ નવા પ્રોગ્રામ છે એ પણ શીખશું.